વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલવામાં આવ્યા। શાળાની મનમાનીનો ખુલાસો થતાં શિક્ષણ વિભાગે પણ નોટિસ પાઠવી છે। તો બાળકોના લંચ બોક્સ માટે મેનુ નક્કી કરાયું। તો સિહોરની જ્ઞાન ભારતીના સંચાલકોની આ મનમાની, મેનુ પ્રમાણે ન લાવે તો વિદ્યાર્થીને નાસ્તો નહીં કરવા દે। શાળાના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલવામાં આવ્યો છે। નવનીત દલવાડી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, કોઈપણ વસ્તુ માટે શાળા છે પોતાની મનમાની નહીં ચલાવી શકે, પરંતુ વધુ એક શાળાના સંચાલકો છે તેમની મનમાની કરવાનું શરૂ કર્યું છે। તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે ખરી? ચોક્કસ દીક્ષિતા, જણાવ્યું કે ઘણીવાર જે શાળા સંચાલકો છે એ મનસ્વી રીતે મનગઢત નિર્ણયો કરતા હોય છે અને જેનો ભોગ છે એ વાલીઓ અને બાળકોને બનવું પડતું હોય છે। આવી જ ઘટના છે કે જે સિહોરની નંદલાલ ભુત્તા જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે જ્ઞાન ભારતી, કે જેની અંદર શાળા સંચાલકો દ્વારા શાળા ખુલતા જ એક વોટ્સઅપની અંદર એક સૂચના છે એ વાયરલ કરવામાં આવી છે કે જે પણ બાળક છે એની વિશે જે લંચ બોક્સ લાવવામાં આવતા હોય છે, લંચ બોક્સની અંદર શાળા દ્વારા નક્કી કરવામાં આવેલું ભોજન છે કે નાસ્તો છે એ જ લાવવું, અને એ સિવાય નાસ્તો લાવવામાં આવશે તો એ નાસ્તો બાળકને કરવા દેવામાં નહીં આવે। આ પ્રમાણેની જે સૂચના આપવામાં આવી છે તેને લઈને વાલીઓની અંદર રોષ છે। વાલીઓ દ્વારા જે શિક્ષણ વિભાગ છે તેને જાણ કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને નોટિસ છે એ ઇસ્યુ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી એની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી એવી જાણવા મળ્યું હોય, પરંતુ શિક્ષણ વિભાગે 2 દિવસની અંદર જવાબ આપવા માટે થઈને શાળાને સૂચના આપવામાં આવી છે। બિલકુલ, આભાર નવનીત, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।